તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આ વાવાઝોડાને લઈને આગાહી કરી છે। અસના વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલનું અનુમાન છે, તેમનું કહેવું છે કે 48 વર્ષ બાદ વાવાઝોડું આવશે, જે જમીનથી શરૂ થઈને દરિયામાં પૂરું થશે અને ત્યારે સાયક્લોન બનવાની શક્યતા છે। સાયક્લોન પ્રથમ કેટેગરીનું છે, એટલે કોઈ મોટી હરકત નથી અને આ સાયક્લોનના કારણે પવન વધારે ફૂંકાશે। આ સાયક્લોન દરિયામાં ઇમર્જ થઈ ત્યારબાદ કરાચીના માર્ગે થઈ અને પાકિસ્તાનમાં ભારેથી અતિભારે વરસાદ કરવાની શક્યતા છે અને ત્યાંથી ઓમાનના માર્ગે પણ જઈ શકે છે। પરંતુ આ વાવાઝોડાનો ઘેરાવો જબરો છે, 500 કિલોમીટર જેવું લગભગ એનો ઘેરાવો છે અને તેના કારણે આ વાવાઝોડાની અસર છેક મુંબઈ મહારાષ્ટ્રના ભાગોનો થઈ માંડીને દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોથી કચ્છના ભાગો સુધી તેની અસર રહેશે અને દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। દરિયા કિનારે 65 થી 70 કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। ખેડૂત ભાઈઓ સાવધ રહેવું ઈચ્છે છે। ઉપરાંત અન્ય રીતે જોવા જઈએ તો આ વાવાઝોડાના કારણે લગભગ તારીખ 1 સુધીમાં કેટલાક પોરબંદરના ભાગો, દ્વારકાના ભાગો, ઓખાના ભાગો, જામનગરના ભાગો, કચ્છના કેટલાક ભાગો, ખાવડ, નલિયા આ ભાગોમાં વરસાદ કે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। કોઈ ઠેકાણે કોઈ ભારે વરસાદી આવી શકે। આજે કેટલાક ભાગમાં તડકો નીકળ્યો છે અને આ વાવાઝોડાની અસર પછી જોવા જઈએ તો આવા પ્રકારના વાવાઝોડા સામાન્ય રીતે ઓગસ્ટમાં આવતા નથી। આ અનોખી ઘટના છે, ક્યારેક જ આવતા હોય છે। વાવાઝોડા લગભગ ઓક્ટોબર, નવેમ્બર, પછી ડિસેમ્બરમાં આવતા હોય છે, એપ્રિલથી જૂનમાં આવતા હોય છે। પરંતુ આ વાવાઝોડા માટે એનું સ્ટ્રક્ચર બનવું અગત્યનું છે, એટલે વાવાઝોડાનું સ્ટ્રક્ચર ઓગસ્ટમાં બન્યું છે। આવું 1976માં બન્યું હતું। 48 વર્ષ પછીની આ પહેલી ઘટના છે અને આ વાવાઝોડાની અસર ગયા પછી પણ, ઉઘાડ નીકળ્યા પછી, તડકો નીકળ્યા પછી પણ વરસાદ ગયો નથી અને ગુજરાતના ભાગોમાં તારીખ 3 સપ્ટેમ્બરથી 10-11 સપ્ટેમ્બર સુધીમાં પુનઃ વરસાદ આવશે અને આ સપ્ટેમ્બર માસમાં કેટલાક ભાગમાં તો લગભગ પૂર આવે તો વરસાદ આવવાની શક્યતા છે। આવા વરસાદમાં ભારે વરસાદ આવશે। વડોદરાના કેટલાક ભાગમાં ભારે વરસાદ આવશે, પંચમહાલના કેટલાક ભાગમાં ભારે વરસાદ આવશે, સાબરકાંઠાના ભાગોમાં કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ આવશે। એટલે આ વરસાદની સ્થિતિ જે છે એ ગુજરાતના ઘણા ભાગોમાં તારીખ 3 થી 10 રહેશે। ખાસ કરીને પૂર્વ રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં આ સ્થિતિ વધુ રહેશે। જી।